આ તૈન તારે તમે જોવા તો હું વરસાદ આવે છે એ ઉઠ્યા ખાટલે એ વરસાદ ચાલુ થઈ જશે પેલા તો વળી થોડો થોડો આવતો અત્યારે ઉઠ્યા ખાટલે તો આમ નદીઓ બંધ નાખે એટલો વરસાદ આવે હા બોલો પણ કાલે અમારે પેલો સુંદરીયો કે બાપા આજ તો કે મોકલે આજ વરસાદ આવે તો કોઈ નોકરી ના જાય કે ના બાપા નોકરી તો મારે જવું જ પડશે કે નોકરી જવાને નહીં ચાલે અને એક આ જો અમારા રહ્યા બસ એ આખો દારો એક ચારનું પૂરેટું લાવશી અને અમે આખો દારો ઘરમાં પડી રહેશી ફોન ચાર તો લાવું છું ને બાપા બેહન નહીં ભૂખી મારતું કોઈ એ નેરિયા મુલે નાખીએ પેલા ઢોરો નાખ તો કોઈ ખાય નાખે છીએ થોડી શાંતિ રાખો આ જોન આવા ભેણાની ચાર વાટવા જવું એવું રમતની વાત છે વાત કરો છો રમતની વાત નહીં તાર માં નહીં વાત ઢેલતી તું ખાલી ઉપર લાવી શી કે એ ઉપાડા તો ખબર પડે કેટલો વજન થાય છે ઓ ભેણાનો તું એ હારા ચોક નોકરી ખોલ નાખ આ બધા ઘરના ખાનારા કેટલો હશી અને એકલો આ સુંદરીઓ બાપરો નોકરી કરે બધવાનું પૂરું ના થાય ઇન્ટરવ્યુ આલવા તો જાઉં છું ઘેર બેહી રહ્યો છું આખો દાડો કોઈ વાત ઇન્ટરવ્યુ કરો આલવા જોઈએ તો તું ચિયાદાર નોકરી કોકદાર તો હારી ખુશ ખબરી લાય કોકને પેડા ખવડાવ કે ભાઈ હવે એ ના બોલાવે તો મારો હું વકીમાં હું તો કહું છું કે ભાઈ મને લઈ લ્યો નોકરી તને ઇન્ટરવ્યુ ચાલતા તારા બસ તું આ ઢોરો તને તો ના તો અમેલી તો ને ચાર પર ઢોરો લઈ આલવા તે ચારવા જતું રહેવાનું તારે ઢોરા લઈ આવા હું તો ઢોરા ચારે મારે તાર નોકરી નહીં તારે કરવી ઢોરો ચરાઈ આ સુંદર આ બેટા સુંદર નોકરી અડ્યો નોકરી જઈને આવ્યો બાપા જઈને નાઈટ ની હતી ને આ તો નાઇટી નથી બાપા એ પાણી પાલે સુંદર ના બધા બાપા કહું પગાર છે તો હા બેટા પગાર થઈ ગયો 30,000 પગાર છે 25,000 આલું 5,000 માં આવે રાખો હા બેટા કોઈ વાંધો નહીં બેટા 5,000 તો તારા ખર્ચો જોવો કે ના જોવો શીખ કોનાય કોક શીખ લાવજો 500 ના આવે તો સીના આવું છું ગામમાં જવું સુંદરિયા તું એને સમજા ને કે બે લમરોની ઘસી દે હવારમાં તો બાપા હું સમજાવ કેવો એને ચોક લઈ જાનો ને નોકરી ના તો તબેલો ચોય નહીં એટલા તબેલો સોન પણ ભરી નાખશે કંપનીમાં જગ્યા બગ્યા છે તો કહે ના બેટા તારી કંપની નહીં લઈ જાઉં ચમ બાપા એક બે જણા ના ભેગા કરે ને બિહારી નોકરી ચાર ના આવે એવું બાપા ચાલ લાવું છું ને હું તો ઘેર બે હાવ દૂધ નહીં કરતી હજી હું કરે છે બાપા આલો ને 200 રૂપિયા વાપરવા બીજું હું આ તો કાલ પમદારે લઈ ગયો કે લાવજો બાપા 200 રૂપિયા કે ઇન્ટરવ્યુ વાળા જવું છે હોત પર આવડ્યું ચકલી જેવું મોઢું લઈ કે બાપા ના લીધો કે ફોન કરશું હજુ ફોન આવ્યો નહીં લે અમે એ ના કરી તો હું શું કર્યું એમાં હું તો કઈ ના આવ્યો તો તારામ કશો વેતો જ નહીં તું ઢોર જ ચારી ખાય પણ બાપા એક બે જગ્યાએ આલે ને ઇન્ટરવ્યુ તો આને પેલે થાય કોઈ પણ ચારનો ઇન્ટરવ્યુ આલે જ્યાં જેટલી વખત ઇન્ટરવ્યુ જાય કોકદાર બહુ લઈ જાય કોકદાર 500 લઈ જાય એમાં તારો પગાર અડધો આરામ કાઢું મૂલે લાખે બાપા સોનથી ચોક નોકરી હા બેટા તું ખાઈ લેતા ઘરમાં ખાવાનું પડી ખાઈ આરામ કર હા તે પેલી પંખો ચાલુ કરજે કુલર કરજે હા બાપા આ જો તારા ભાઈ બોક શીખ 25,000 પગાર લાવે છે ઘરમાં ઉતારે બધા ના કરીએ છીએ એવી કોમી તો એ આ ઘરનું ના કરીએ ખો એને નોકરી થાય તે 25,000 પગાર નહીં તે નહીં મુકાર તો બેવાનું નહીં એ સોન ને બોન નહીં વારતો આખું નહીં કરતો બધું બસ જો ના કતિક સોન સાફ કરી એમાં તો કઈ બતાવી છી તમને તો બેહાઈ રાખું છું ને ઘેર બસ નોકરી મળે છે કેટલા મહિનોથી મહેનત કરતો તો ને હવે સરકારી નોકરી લાગી આ ગામમાં તો ગોળ વેચતું હવા રાખે છીએ હજુ તો ઘરે મોટું કરો કિસલા હુઆ સરકારી નોકરી ના લાગી મારે હા ઓવા કોરે કરવો લાગશે મને કઈ નોકરી લાગી સરકારી નોકરી હું વાત કરી સાચું કહું છું બકાવાના ધંધા કરી ના સાચું કહું છું એમને તો નહીં આવ્યા આ ગામમાં વેકીને આવ્યો દે તું તો પેલા એટલો છોકરો ને સગડિયાનો ને ઓવા તારા સરકારી નોકરી લાગી ઓવા જો તારા જ્યાનો સર તો એ સરકારી નોકરી લાગી અરે આ અમારા ચાર ના પેલા પૂરેટા ઉપર આવી ઊંચા નહીં અને આવતા હું થયો ઇન્ટરવ્યુ આલવા જતો તો કશી નોકરી બોકરી લાગી કે કશું અનાઈ થાય એવું નહીં ઠીબુએ થાય એવું નહીં અનાઈ એટલે કિશોરિયા હાલો ગોલ લઈને આવ્યા સુંદર બેટા ખા ગોળ ખા સુંદર બેટા હાલો ગોલ લઈને આવ્યા રે સરકારી નોકરી લાગી મારા હોય ઓવા સરકાર નોકરી લાગી ઓવા. હામાં સરકારી નોકરી લાગી આવો વાલી જે પણ લાગી બેટા સરકારી નોકરી પણ ના ના હારું હો સરકારી નોકરી જિંદગીમાં આખું સુખ મળી જાય સાચી વાત છે અને આ માર પ્રાઇવેટ નોકરી નહીં જઈ શકતા બોલો હવે તો જવું પડે નોકરી આટલી બાપા હવે તો ઉંમર બહુ થઈ પડે નહીં ઓની નહીં અને ખબર પડતી ચોક નોકરી મોકલો ને કોક કહીએ એટલે ખોટું જ લાગે છે તું કે કોમ નહીં કરતા અમે એટલે કોમ કરતા એની વસ્તુ નહીં અત્યારે ચોક નોકરી ના જતા ને તો કોઈ હબોય નહીં કરાવતું બાપા. અમે જોજો અને આ સરકારી નોકરી લાગી
10 દાડા મને હગું થઈ જશે. સાચી વાત હું એ જેટલા મહિનાથી મહેનત કરતો તારે સરકારી નોકરી લાગી હેલો આતા જવાનું છો જો હેડે પા હા, આવું છું, ના આવું કપો હેડ્યા. એ આવ્યો હાલ જ શું હેડે બાપુ પૂછ્યું ઇન્ટરવ્યુ આવવા જવાનું લાવજો બાપા 200 રૂપિયા જો આ ઇન્ટરવ્યુ ના નોમનો ફોન આવ્યો છે પેલાનું મારે હું જો મારો હજી. હા. બાપા હેડો રોજ હું 200 રૂપિયા લઈને પગાર તો ખાલી જ કરી નાખતો છે ને મારો તો આનવા શીખણ હેડું ન નહીં જવું મારે પછી ઇન્ટરવ્યુ આવો ને બાપા 200 રૂપિયા તો બાલ બાલ કપાય અને જા તો કોક લે એ તો લોય તો ચંબાલનું એમાં હું લે દે કોમ જ કરું છે ને મારે તો એકન જો તો બેટા એક જ દોટ ઓ બાપા એક જ છે લાવ અને ઇન્ટરવ્યુ આશીર્વાદ બાપાના લેતો જા તો ના તો પાસ થાય આ તો ઇન્ટરવ્યુ. સો અને ના હોય તો પેલી ચાર નાખી દેજો આવશું હાલે ના, પછી વાંધે આવશું જા. બીજી એ ચાર નાખો એટલે કે ઘાસ પૂરો નાખવું આઈ તારા માટી ચાર નહીં વાટવી તું કોક કરીને બાપ નોકરી ખોરતો. હા આવશું હાલે જોવો બાપા ચાલનું નોકરી લે પણ પણ સુંદર મારું બીજું કોઈ નહીં કેવું આરે ઘરનું કામ કરાવવા હું મોનું છું હા. મારો ઘર ખાસો ટેકો કરે છે પણ આ તો હવે કોક હગું કરાવવા આવે કે આ છોકરો શું કરે છે કે ચાર ને એવું લાવે કોઈ ના કરાવે હગું બાપા આનો તો કોઈ નહીં કરાવતું એટલે હું કહું બેટા મારે એક ભાઈ છે બાપા હજુ એમને એમ પેલો કુવારો નોકરી જ નહીં જતો પછી કોઈ હગું જ નહીં કરાયો જો નોકરી જતા હોય તો કોક કરાવે હગું હવે આ તારું હગું થઈ ગયું લે કાન બાપા નહીં થઈ ગયું હગું તારું તારા ઉનાળામાં તો ઢોલે ખખરાઈ નાખો છો ચોક નોકરી બોકરી વાળો સમજાવો બાપા ચોક જાય એ આમાં જો હા ઇન્ટરવ્યુ આલે શું કરીને આવે છે અચ્છા બાપા હું ઊંઘું હવે ઊંઘ ઊંઘ બેટા જા કોણ હા મારો તો બીજું કોઈ નહીં કેવું ઘર તો એમ તો ખાસો ટેકો કરે છે અમાર પોપટીઓ પણ મારા ચોક નોકરી લાગે સારું વળી કોઈ કહે નહીં કે તમારો છોકરો નોકરી નહીં જતો બેહોએ પૂછી થઈ હશે હા વળી ઇન્ટરવ્યુ તો આવીને આવ્યો છું પણ અમારે લાગી લે સારું મને કે ફોન કરીશું હવે લગભગ લાગતું નહીં ફોન આવે મને તો હવે વળી આલી સર જોઈએ એમાં લઈ લો તો સારું આ બાપોએ ઘેર લોહી પીજવા શીખે જા નોકરી જા પણ લેતા નહીં મને નોકરી હું શું કરું એમાં ના હોય તો ફોન આવશે વળી એ તો કીધું કે ફોન કરીશું આયો હું કઈ ઇન્ટરવ્યુ આવીને આવ્યો પોપટભાઈ કેવું ચાલે જેને આવ્યો ચોમાહાના આ ઇન્ટરવ્યુ આવવા જો તો નોકરી માટે શું કીધું પોપટભાઈ કેટલી જગ્યાએ ફોન કરું છું કે સાહેબ કી ફોન કરીશું હું કોઈ એક દાર ફોન આવ્યો ખરો આટલા દાર અહીં ઘેર નોકરી ચોઈ નહીં જતા રે કોઈ જતા નહીં ઘેર સુંદરીઓ હારો તાનો અમારા સુંદર ત્યાં જો કેટલા વર્ષ થયો વાના 21 વર્ષ થયો અહીં હજુ નોકરીનો નોકરીનો 2 વર્ષ જેવો થયો 2 વર્ષ થયો લ્યો અસર પગાર 12000 જેવો તું 12,000 12 નો ડબલ છે 12 નો ડબલ લઈને 30,000 રૂપિયા પગાર છે તો 70000 રૂપિયા આ પગાર તો મારે 45000 રૂપિયા મારા 8-9 વર્ષ નોકરીનો હા સાહેબનો ફોન જ છે સાહેબનો ફોન હતા નોકરી લાગી જાય નોકરી લાગી જાય બોલો સાહેબ લાગી હું સાહેબ બોલું મનોજભાઈ જે તમે કંપની ઇન્ટરવ્યુ આલે છે ને એ. સાહેબ બોલો સાહેબ તમે ઇન્ટરવ્યુ આલે છે તો ઠીક છે પણ તમાર આ પેલો ડોક્યુમેન્ટ આખો નહીં તમારો દવામાં ટકાઉ સહી બારમામાં સહી. ઓ ડોક્યુમેન્ટ અમારે તો સીએસી ટકા બોલો હું કરું પાવ પણ વાત જઈ શકું નહીં ને એમાં નફા કરો તમે એટલે તમારે હોય તો નહીં પણ એક જગ્યાએ નોકરી લ્યો. લાગે. શું કે બાપા નહીં લાગે કંટાળી ગયો હું અને સોમભાઈ અને કંટાળે હું કશું હતું નહીં ના લાગે સારું હેડો તાન સાહેબ એ હારું. બાપા તોય નોકરી નહીં લાગે એમ કોઈ ખબર હે? મારું તો કેવું બોલાવે છે કોણ ના તો તબેલા બબેલા હાથી મેળ દે ને તમે લઉં લે મારી ભે બધા પેલી ભેહો લઈને ઉપર ખેતરમાં બાપા એ તો અમે કોઈ શીખે ના લાગે પણ એ તો જવું પડે ચોક હાલવા તો ખબર પડે લાગે ના લાગે આટલી ઉંમર ઇન્ટરવ્યુ ના લાયતા જેટલી વખત ઇન્ટરવ્યુ વાળો જાય ને ઘર હું જ આવીને 200 રૂપિયા લેતો જાય મારા પણ યાર ઇન્ટરવ્યુ જઈએ ને તો બાલ વ્યવસ્થિત હોવા જોઈએ દાઢી પછી ફોર્મલ લુગડા જોજે લુગડા પહેર્યો ને નતું કીધું તને કહું હવે બાલ જટલો કપાઈ જા આ બાલ ચેવા કરે બાલ તો ના કપાવું હું તો બાપા પણ આગળ નોકરી પણ કોઈ કચરા પોતામાં ના લે આ બાલ વાળા તો શું વાત કરો તમે એ સુંદર પેલી ભેહો સોરિયાલ જો ને જે બધા આ મારા જો તો વાઢવાન કરું છું નાસી છે ચાર એ ના વાઢવા જાઉં છું ચાર હું તો આ હેડે ઓય મારા 9 વર્ષ થયા પણ હજુ ચા બાલ કમ્પ્લીટ બાલ કરીને જવાનું નોકરીમાં. સુંદર તું કહો કરી જશે બે સુંદર ને કે બે હેતર ચાર વાઢીને કે નાખવાની છે એ તો ભેહો નાઈ દીધી બે ગોહરે અરે હું તો કહું કેમ બેહો છોડીને જાય પેલા અમારા ક્ષેત્રમાં ચાડી મેલ જા જા ચાર આ વાળામાં. સોમભાઈ ખેતરમાં લઈ જા જા મારા અમે પેલું બાપા મારું કીધું એને કહી 4-5 ગાય ભેંસું લઈ આલો તે એ જ વિચાર્યું છે સુંદરિયામાં ઓલા તો લગન બગન કશું ના કરે આવા તો કોકને છોડીને જિંદગી પેલી કરે યાર
હું આ એના લગન નક્કી થાય એને નોકરી ખોરવાનું કહું કે અમારે નોકરીની કોઈ જરૂર ના બસ અમે કશું ભલ્યો ના લે મારે તો 9-10 વર્ષ આજે લગભગ મારા 8 થી 9 વર્ષ નોકરી થઈ ગયો આમાં સુંદર એને નોકરી નો બોલે ને હા. તો તું એ 200 રૂપિયા માગો તો એને હાલ તો હું એ નહીં હાલું. બાપા ભાઈ કેટલા 200 રૂપિયા લઈ જાય રોજ ને રોજ ઇન તો ના રે અમે વરસાદ બરાદ આવ્યો મને ના તો મુજે ઘર બાદ નીકળું મારે એમ બાપા આપણે હેડે ને બોલ તો ભાઈ મારે સેકન્ડ શિફ્ટ થઈ તારે સુંદરભાઈ મળીએ તાન હવે સુંદરી આમાં કોઈ નોકરી ના મળે. રાત મને બાપા પેલા શું કીધું ના મારે પાડ તું એકલો છોકરો હારો પાક્યો છે. બાપા હવે ઊંઘાણ કરીએ વાર ખાધું હા બેટા